જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલીને આજે હું તમારી સાથે શેર કરીશ લારી પર મળે એવા ભૂંગળા બટેટાની રેસીપી। તો મેં 800 ગ્રામ જેટલા બટેટા લીધેલા છે કટિંગ કરી। તો હવે આપણે જેટલા બટેટા છે એટલું ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું। તો આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। 3 સીટી વાગે ત્યાં સુધી આપણે બટેટા બફાવા દઈશું। તો ગેસ ઉપર કુકર ચડાવી દીધું છે। તો આપણે આ બટેટા બફાય ત્યાં સુધી મસાલો તૈયાર કરીએ। તો 3 સીટી વાગી ગઈ છે ફ્રેન્ડ્સ, અને આપણા બટેટા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આ બટેટાના આપણે એક ફાળ છે અને 4 ભાગ કરવાના છે। આ રીતે આપણે વચ્ચેથી કટિંગ કરીશું। પછી આ રીતે 4 ભાગ આપણે બધા બટેટાના કરી લઈશું। હવે આપણે એક ઘીની વાટકી લઈશું। 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું। અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું મીઠું, થોડો આપણે ગરમ મસાલો એડ કરીએ। થોડું ધાણા જીરું એડ કરી દઈએ। થોડો ચાટ મસાલો એડ કરીએ। તો હવે આમાં પાણી આપણે એડ કરીને મસાલો સરસ મિક્સ કરી દઈએ બધો। તો મસાલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે। તો કુકરમાં આપણે થોડું તેલ એડ કરી દઈએ વઘાર માટે। તો થોડી રાઈ એડ કરેલી છે આપણે। થોડી હિંગ એડ કરી દઈએ। મસાલો તૈયાર કરી મૂક્યો છે ને એ આપણે તેલમાં એડ કરી દઈશું। હવે આપણે મિક્સ કરી દઈએ મસાલો સરસ। તો મસાલો સરસ સાંતળી ગયો છે ને પાણી હતું એ બળી ગયું છે। તો હવે આમાં આપણે બટેટા એડ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ, આપણે બટેટા ભૂંગળા બનીને। તો તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે। તો ઉપરથી આપણે લીંબુ એડ કરી દઈએ। હવે યાદ આવ્યા માતાજી કોણ જોઈએ ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈએ। તમે જોઈ શકો છો કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે। તો આ રીતે બટેટા ભૂંગળા જરૂર બનાવજો, અને મારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીશું